સપુષ્પી વનસ્પતિ ભાગ 9 અને પાઠનો આપણે અંતિમ ભાગ જોવાનો છે અને ખૂબ જ મજાનો છે। આપણે આગળ જે વાત કરતા હતા એને આપણે કન્ટિન્યુ કરીએ। બીજ વિશેની હું તમને વાત કરતો હતો અને બીજ છે એ આપણે ખૂબ જ અગત્યની રચનાઓ છે વનસ્પતિ માટે, એની આપણે વાત કરી જોઈએ આગળ। તો બીજનું મહત્વ છે, કૃષિનો પાયો છે, કારણ કે કૃષિ ક્ષેત્ર બીજ ન હોય તો આપણે સ્વાભાવિક છે કે ઉત્પાદન છે ન આવી શકે અથવા તો આપણો ખોરાક જે છે ન નિર્માણ પામી શકે। અને એટલું જ નહીં, કૃષિનો પાયો શું કામ છે, બીજનું શું મહત્વ છે તમને વાત કરું તો જલરહિત બીજ જે છે, શુષ્ક બીજ છે, ભલે જલરહિત બીજ છે ભલે શુષ્ક હોય, આપણે આગળ વાત કરી ગયા કોઈ પણ બીજ ગમે એટલું જલરહિત બનાવો છતાંય 10 થી 15% તો એમાં ભેજ રહે જ, છતાં આપણે એ બીજનો સંગ્રહ કરી શકાય ખોરાક તરીકે, બરાબર। આગામી વર્ષોમાં બિયારણ તરીકે ખેડૂતો એમાં ઉપયોગ કરી શકે છે, એટલા માટે બીજ ખેતીની અંદર ખેડૂતને ખૂબ જ ઉપયોગી બની શકે છે, બરાબર। જીવિતતા થોડા મહિનાઓથી લઈને યુગો સુધી હોય છે, એના ઘણા બધા દાખલાઓ છે। બીજ કેટલાક મહિનાઓ પછી જીવિતતા ગુમાવી દે અથવા તો કેટલાક બીજ યુગો સુધી જીવિતતા રહી શકે છે, એના ઘણા બધા દ્રષ્ટાંતો હોય। એમાં જોઈએ સૌથી જૂનું લ્યુપાઇન આર્કિટિક્સ બીજ જે છે એ સૌથી જૂનું છે અને એ લ્યુપાઇન જૂનું બીજ આપણને જે મળી આવ્યું છે એ જૂનું બીજ આર્કટિક્સ ટુન્ડ્રામાંથી મળી આવેલું છે અને એ જે બીજ છે 10,000 વર્ષ જૂનું છે। જૂનું બીજ જીવિત છે એનું ખાતરી શું, આ બીજને જ્યારે આપણે વાવવામાં આવ્યું ત્યારે અંકુરણ થઈ અને પુખ્તતા પામી અને પુષ્પોનું નિર્માણ કરી અને નવા બીજનું પણ નિર્માણ કરી શકાય છે। એનો મતલબ કે જીવિતતાની ખાતરી શું, અંકુરણ પામે એટલું નહીં, અંકુરણ પામ્યા પછી પુખ્તતા ધારણ કરે અને એમાં જો પુષ્પ આવે તો એ જીવિતતા કહેવાય, નહીંતર જીવિતતા કહેવાય નહીં। એનો મતલબ કે પેઢીઓનું વહન કરી શકતું હોય તો આપણે જીવિતતા છે એવું કહી શકાય। આ એક પુરાવો। બીજો પુરાવાની વાત કરીએ તો હાલમાં પુરાતત્વીય ખોદકામ વિભાગ દ્વારા જે મૃત દરિયા કિનારો, સુકાયેલો દરિયા કિનારામાં કિંગ હેરોડ રાજા છે એના મહેલમાં ખોદકામ કરતા ખજૂરીના બીજ મળી આવેલા, જે પણ એક અનુમાન છે 2000 વર્ષ જૂના છે, જે પણ અંકુરિત થઈ પુખ્તતા પ્રાપ્ત કરી પુષ્પોનું નિર્માણ કરેલું છે, બરાબર। તો આ પ્રકારના બીજ જૂના હોવાના ઘણા બધા પુરાવાઓ છે, એટલે બીજ યુગો સુધી એમ કહી શકાય જીવિતતા રહી શકે છે, મહિનાઓથી લઈને, બરાબર। તો બીજની બીજી કેટલીક મહત્વની વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં બીજનું નિર્માણ થતું હોય એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જે મોટી સંખ્યામાં બીજનું નિર્માણ કરે છે। એમાં ઓર્કિડ, ઓરોબેન્કી, સ્ટ્રાઇગા, પરોપજીવી જે છે, બરાબર। આ ઉપરાંત ફિક્સની જાતો જેમાં પીપળ છે, વડ છે, અંજીર છે, બરાબર, આવી શકે છે। આ એક તમને જે સીડ્સ બતાવ્યા છે ઓરોબેન્કીના સીડ્સ છે, બરાબર। આ ઓરોબેન્કીનું બીજ આ ફળ છે, ફલાવરણ તમને બહારથી દેખાય, એ ફલાવરણને તોડો એટલે આવી રીતના આવા ખૂબ જ મોટી સંખ્યામાં તમને બીજ જોવા મળે છે, રાઈના દાણા જેવા, બરાબર। એટલે મોટી સંખ્યામાં બીજ નિર્માણ કરતા હોય એવા પણ ફળો જેનું ફલાવરણ સખત હાર્ડ છે। બીજું તમારા પપૈયા છે, બરાબર, આ પણ બીજ છે, બરાબર। પરરોહી તરીકે ઓર્કિડની જાતો છે, બરાબર, જેને તમને ખબર હશે અને શું કહેવાય છે, બધાએ ખાધેલું જ હશે, બરાબર। તો આ જે ઓર્કિડની જાતો છે એમાં બ્લેક કલરના ડોટ્સ છે, બધા બીજ છે। તો આ પ્રકારની એમ કહી શકાય વનસ્પતિઓની અંદર પુષ્કળ બીજ નિર્માણ કરતી હોય એવી પણ વનસ્પતિઓ છે, એવા પણ વનસ્પતિના ફળો છે, બરાબર। ત્યાર પછી આપણે વાત કરીએ અસંયોગી જનન, અનિર્ભરતા એપોમિક્સિસ, બરાબર। અસંયોગી જનનનો મતલબ ફલન વગર ફળ કે બીજ નિર્માણ થવાની પ્રક્રિયા। આવું સામાન્ય રીતે પ્રાણીઓમાં પણ જોવા મળે છે અને વનસ્પતિમાં પણ જોવા મળે છે। એની વાત કરીએ પ્રથમ, ફલન વગર બીજનું નિર્માણ થતું હોય તો તેને આપણે અસંયોગી જનન કહેવાય। વાસ્તવિક બીજ બને છે એટલે લિંગી પ્રજનન જેવી પ્રક્રિયા, પણ એની નકલ કહી શકાય તો બીજ નિર્માણ અલિંગી પ્રજનન દ્વારા થાય, પણ લિંગી પ્રજનનની શું કરે છે, નકલ, કારણ કે એમાં બીજ બને છે એટલે આપણે લિંગી પ્રજનન કહેવાય, બરાબર। પણ બને છે અલિંગી પ્રજનન દ્વારા, ફલન વગર બને છે। એની કેટલીક પદ્ધતિઓ, પ્રયુક્તિઓની વાત કરીએ, કોનામાં જોવા મળે એની હું તમને પહેલા વાત કરું। એસ્ટરેસી કુળ, બરાબર, એસ્ટરેસી, એસ્ટરેલ્સ, સૂર્યમુખી જે છે એના જેવા કુળો છે, એની અંદર ઘાસના કેટલાક કુળો છે, એની અંદર આ પ્રકારની અસંયોગી જનન તમને રચના જોઈ શકાય। એમાં જો વાત કરીએ તો જે ભ્રૂણપુટ હોય, જે બીજાશયનું ભ્રૂણપુટ બને છે એ મહત્વની ભૂમિકા ભજવે। તો અંડકની અંદર 2n, બરાબર, ભ્રૂણપુટ અંડકમાં 2n જે કોષો હોય એનું અર્ધીકરણ નથી થતું અને ભ્રૂણ નિર્માણ થાય તો એ ભ્રૂણ દ્વિકીય જ બને, કારણ કે અર્ધીકરણ નથી થતું, બરાબર। તો અંડકની એવી કેટલીક રચનાઓ જે અર્ધીકરણ ન પામે ને સીધું જ ભ્રૂણ બનતું હોય એવી રચનાઓ કઈ, એની આપણે વાત કરીએ તો પહેલું જનીય અબીજાણુતા,
બરાબર જનીય અબીજાણુતા છે એ કોનામાંથી બને તો આદિ બીજાણુના દ્વિકીય કોષમાંથી બરાબર જે બીજાણુ બનવાનો હોય એનો દ્વિકીય કોષ છે એ ભ્રૂણ નિર્માણ કરે તો એને જનીય અબીજાણુતા કહેવાય। બીજી વાત કરું દૈહિક અબીજાણુતા તો પ્રદેહ અથવા અંડાવરણનો કોઈ દ્વિકીય કોષ એ જો ભ્રૂણ નિર્માણ કરે તો એને દૈહિક અબીજાણુતા કહેવાય। એ સિવાયની વાત કરીએ દૈહિક પ્રદેહ અંડાવરણ સિવાયના બીજો કોઈ પણ દૈહિક કોષ હોય એ ભ્રૂણ નિર્માણ કરે તો એને અપસ્થાનિક ભ્રૂણતા કહેવાય, અપસ્થાનિક કલિકા કહેવાય। બરાબર આવું લીંબુ અને કેરીમાં જોવા મળે છે, એનું જાણીતું ઉદાહરણ છે। બરાબર આ આપણે પુસ્તકમાં વર્ણનાત્મક રીતે આપેલું છે, આનું ઇનડાયરેક્ટ રીતે વાત કરી છે। તો જનીય અબીજાણુતા એટલે આદિ બીજાણુના દ્વિકીય કોષમાંથી, દૈહિક અબીજાણુતા એટલે પ્રદેહ અંડાવરણના દ્વિકીય કોષમાંથી, અને પ્રદેહ અંડાવરણ સિવાયનો કોઈ પણ દ્વિકીય કોષ જો ભ્રૂણ બનાવે તો અપસ્થાનિક ભ્રૂણતા કહેવાય। એ સિવાયના એકકીયની વાત કરીએ તો એકકીયમાં વાત કરીએ તો અંડકમાં જે એકકીય કોષો છે એ અર્ધીકરણ એ પણ નથી પામતા અને ભ્રૂણ નિર્માણ પામે તો એ એકકીય ભ્રૂણ બને। તો અસંયોગી જનનથી બે પ્રકારના ભ્રૂણ બને, કા દ્વિકીય બને અને કા એકકીય બને। દ્વિકીય ત્રણ રીતે બને, એકકીયની જો વાત કરીએ તો બે રીતે બને। એમાં પહેલા એકકીય અસંયોગી જનન કોને કહેવાય તો અફલિત અંડકોષ, અંડકોષ ફલન થતો નથી અને સીધો ભ્રૂણ બની જાય તો એને એકકીય અસંયોગી જનન કહેવાય। હવે અંડકોષ સિવાયના કોઈ પણ કોષો છે એ પણ ભ્રૂણ નિર્માણ કરે તો એને એકકીય અજન્યુતા કહેવાય। અંડકોષ સિવાયનો કોઈ પણ બરાબર એમાં પ્રતિધ્રુવીય કોષો હોઈ શકે, સહાયક કોષો હોઈ શકે, કોઈ પણ હોઈ શકે જે એકકીય છે બરાબર, અને એવા એકકીય કોષો ભ્રૂણ બનાવે એ ભ્રૂણ નિર્માણની પ્રક્રિયાને આપણે અર્ધીકરણ વગર એકકીય પ્રકારના ભ્રૂણ કહી શકાય। તો આ પ્રકારના અસંયોગી જનનથી ભ્રૂણ નિર્માણ થવાની પ્રક્રિયા બરાબર એ ભ્રૂણ છે એ અંડકના જ કોઈ કોષ છે કા દ્વિકીય હોય કા એકકીય હોય, અર્ધીકરણ થતું નથી બરાબર, અને એમનું ભ્રૂણ બનતા હોય છે। તો એવી આપણે 5 સંભાવનાઓની વાત કરી, આપણે યાદ રાખવાનું છે। એમસીક્યુની અંદર આમાંથી પૂછાય એ બહુ મહત્વના એમસીક્યુ છે બરાબર, યાદ રાખવાનું, બરાબર સમજવાનું અને બરાબર વિચારીને જવાબ યાદ રાખવાનો રહે। ઓકે, આગળ વાત કરીએ તો હવે જે વાત મારે તમને કરવાની છે બીજનું મહત્વ, બીજ શું મહત્વ ધરાવે છે એની આપણે કેટલીક વાતો કરીએ। તો અંડકમાં ભ્રૂણ નિર્માણ માટે બીજ છે એ બહુ મહત્વની પ્રક્રિયા છે। બીજ એક કરતાં વધારે ભ્રૂણની હાજરી જોવા મળે તો એને બહુભ્રૂણતા કહેવાય બરાબર। આવું બહુભ્રૂણતા થવાનું પણ કારણ ઘણા બધા હોઈ શકે અને આવું લીંબુ, કેરી, નારંગી, ડુંગળીમાં બહુભ્રૂણતા થવું સામાન્ય છે બરાબર। જેમાં નારંગીની અંદર વિવિધ કદ અને આકાર ધરાવતા ભ્રૂણ જોવા મળે। હવે આપણે એમ થાય કે ભ્રૂણ ક્યાં હોય તો એનું બીજ હોય ને, બીજ બરાબર। તમે નારંગી લીંબુના બીજ તો જોઈએ બહુ નાના હોય, તમે બીજનું બીજાવરણ તોડો ને તો અંદરથી તમને એક કરતાં વધારે અલગ અલગ કદના ભ્રૂણ જોવા મળશે બરાબર। અને એ જે ભ્રૂણ જોવા મળે તો બધા જનનિક રીતે તો સમાન હોય છે પણ કદમાં અને આકારમાં જુદા જુદા હોય અને એટલા માટે કહેવાય તો એકબીજાના ક્લોન, કારણ કે એક જ પ્રકારના રંગસૂત્ર ધરાવતા જનીનોની સંખ્યા ધરાવતા હોય છે બરાબર। આગળ વાત કરીએ, અસંયોગી જનન અને બહુભ્રૂણતા જેવી પ્રક્રિયાઓ છે એ ઉદ્યાન બગીચાઓની અંદર, કૃષિ ક્ષેત્રની અંદર ઘણું મહત્વ ધરાવે, કારણ કે તેના કારણે સંકરણ જાતો તો મળી શકે છે બરાબર। આ ઉપરાંત ઈચ્છિત લક્ષણો જે છે એ ઈચ્છિત લક્ષણો ધરાવતા બરાબર આપણે પાકનું નિર્માણ કરી શકાય છે। એમાં ગુણવત્તા સારી હોય, ઉત્પાદન પણ સારું હોય, એ બંને બાબતો અહીંયા આપણે નિર્માણ કરવા માટે એ અસંયોગી જનન હોય કે બહુભ્રૂણતા હોય આપણા માટે ઉપયોગી છે બરાબર। તો અહીંયા બીજનું શું મહત્વ છે એની મેં તમને વાત કરી અને એની સાથે સાથે આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ। ખૂબ જ મજા આવી છે, અપેક્ષા રાખું છું। ફરી દિલથી સૌ કોઈનો આભાર। વંદે માતરમ, જય હિન્દ। ફરી મળીશું આગળના સેશનમાં।